1960ની જંગ પછી દુનિયાએ માન્યું કે હવે હિમાલય શાંત રહેશે। ભારત અને ચીન વચ્ચે એક સમજોતો થયો કે હવે લોહી નહીં વહે, યુદ્ધની જાહેરાત નહીં થાય। પણ ઇતિહાસ એક જ વાત ચીસ પાડી કહે છે, ચીન ક્યારેય વચન પર ટક્યું નથી। આ કોઈ સામાન્ય જમીન નથી, આ માટી નથી, આ અમારી માં છે। ગલવાન હોય અથવા હિમાલયની સૌથી ઊંચી ચોટી, આ ધરતી પર અધિકાર ફક્ત અને ફક્ત ભારતનો છે। દુશ્મને વિચાર્યું કે ભારત સહન કરશે, ઝૂકી જશે, ચૂપચાપ બધું જોઈ લેશે। એને શું ખબર હતી કે સામે ભારતની સેના ઊભી છે। આ સેના જે શાંતિ પસંદ કરે છે પણ કમજોર નથી। અમે યુદ્ધ માંગતા નથી, પણ જો કોઈ અમારી શાંતિને અમારી મજબૂરી સમજે તો એને ઇતિહાસ યાદ અપાવવામાં આવે છે। हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय। ભારત ચૂપ રહી શકે છે પણ ડરતું નથી, અને જ્યારે ભારત ઊભું થાય છે તો પહાડને પણ નમવું પડે છે। જય હિન્દ।